જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે અને આજે છે ને નાસ્તામાં રાતની ભાખરી પડી હતી, પણ છતાંય કંઈક ચટપટું ખાવું હતું. એટલે સૌથી પહેલાં છે ને ફિંગર ચિપ્સ કટ કરી લીધી. એને છે ને બહુ જાડી એને ને બહુ પતલી એને એવી મીડિયમ કટ કરવાની, કારણ કે બહુ જાડી હોય ને તો તળાતા વાર લાગે, ને પતલી હોય ને તો આમ લોંદા જેવી ફટાફટ થઈ જાય તળાઈને. એટલે પછી સારી રીતે છે ને એને 3 થી 4 વાર વોશ કરી લેવાની, એટલે લાલ ન થઈ જાય. હવે એક બાજુ તેલ મૂકી દીધું છે ને કાચી કેરીનું અથાણું બતાવવાની બહુ કમેન્ટ આવી હતી, તો એને પણ સારી રીતે વોશ કરી લેવાની છે. એમાં કાચું તેલ નાખવાનું છે અને આચાર મસાલા જે કોઈ પણ કરિયાણાવાળાની મળી જશે, સારી બ્રાન્ડનો લઈ લેવાનો. રામદેવ, હાથી, અદાણી, બહુ કેટલી બધી બ્રાન્ડ્સના આવે છે. એ અચાર મસાલો મિક્સ કરી દેશું. અને જો તમારે વધારે તીખું કે ચટપટું બનાવવું હોય તો આમાં હજી લાલ મરચું પણ નાખી શકો છો. આ સવારે બનાવ્યું હોય ને તો તમે સાંજે ખાઈ શકો છો. ઇવન બીજા દિવસે તો વધારે ટેસ્ટી લાગે છે. હવે હાઈ ફ્લેમ ઉપર આપણે તેલમાં ફિંગર ચિપ્સ તળી લેશું અને એકદમ ક્રિસ્પી બની હતી. જ્યારે બેસવું હોય ને ત્યારે જ ફિંગર ચિપ્સમાં છે ને મસાલો કરવાનો, એટલે ક્રિસ્પી રહીએ. અને ગાંઠિયા સાથે જે સંભારો મળે ને એ પણ સાથે બનાવી લીધો હતો અને મસ્ત મજાની થાળી બની ગઈ. ગાંઠિયા તો અમે છે ને બંને દીકરીઓ હાજર હોય ને ત્યારે જ મગાવીએ, એટલે બસ જો આ રીતનું હતું. આવજો.